સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। બધાને જય સ્વામિનારાયણ। અન્નકૂટ ઉત્સવ નજીક આવી રહ્યો છે। તમારામાંથી ઘણા લોકો અન્નકૂટ ઉત્સવમાં સેવા કરાવતા હશે। કોઈ ધનથી કરાવે તો કોઈ તનથી કરાવે, પણ કરાવે ખરા। ચરિત્ર શરૂ કરતા પહેલા બધા ભક્તોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। સભાવથી જય સ્વામિનારાયણ। માનવી કર્મને આધીન સુખ દુઃખ ભોગવે છે। ભગવાન કોઈને દુખી જોઈ શકતા નથી। એ કરુણા સાગરનું દિલ દ્રવી જાય છે, એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુનામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાઈ દયા આણી રે। જેને આટલી સમજ પડે તો એ ભક્ત દુઃખદાયક પરિસ્થિતિમાં પણ બોલી પડે। સારું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ। હૈયામાં હરિદર્શનની હેલી ચડે, મૂર્તિનું સુખ વરસે, ત્યારે દુઃખ તો હવાની લહેર સાથે ઉડી જાય। શ્રી હરિસ્મરણમાં વળગેલું મન સ્વભાવ દોષો ટાળી શુદ્ધ બને છે અને અક્ષરધામમાં લઈ જવા માટે ભગવાનની દયા ઉતરે છે। દાદા ખાચરના ફઈ સોમબાઈ ગઢપુરમાં જ રહેતા હતા। તેમની પાસે ઘણા રૂપિયા હતા, પણ એ લોભનું ઝાડું, એટલે ક્યાંય રૂપિયા વાપરવાનો જીવ જ ન ચાલે। કદી એ દાન ધર્માદો પણ ન કરે। અરે પોતાના પંડેમાંય પૂરું ન ખાય ને અરે પોતાનું જમવાનું પણ કદી એ ન બનાવે। તેના વિશે હરિલીલામૃત ગ્રંથમાં પણ કહેવાયું છે, લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નવ થાય। માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઓસડનો અપાય। સોમબા પણ આવા જ હતા। રોજ દાદા ખાચરના ઘેરથી રોટલો શાક બપોરના માગી લાવે અને અડધો રોટલો બપોરે ખાય અને અડધો રાત્રિ માટે રાખી મેલે। આ વાતની શ્રી હરિને ખબર થઈ। તેમણે નક્કી કર્યું કે સોમબાનો લોભ છોડાવવો પડશે, નહીં તો જન્મારો બગડશે। પોતાના ભક્તના સ્વભાવ દોષ ટાળવા મહારાજ બહુ જ ચીવટ રાખતા, એટલે એક દિવસ સોમબાને ઘેર જઈ પહોંચ્યા। મહારાજના પધારવાથી સોમબા તો રાજીના રેડ થઈ ગયા। સાંગા માજી ઢાળી ઉપર રેશમી રજાઈ પાથરી મહારાજને બેસાડ્યા। મહારાજે બેસતા સોમબાના ખબર અંતર પૂછ્યા। હા સોમબા, કેમ છે? શરીર તો સારું રહે છે ને? હા મહારાજ, તમારી દયા છે, હજુ તો કંઈ રોગ લાગ્યો નથી। મહારાજે બરાબર સોમબાને વાતનો રંગ ચડાવી હળવેકથી કહ્યું, અરે હા સોમબા, તમને હું એક વાત કહેવા આવ્યો હતો, એ તો ભૂલી જવાય છે। શું મહારાજ? સોમબાએ સહજ રીતે પૂછ્યું। સોમબા, આપણે અન્નકૂટનો સમયો કરવો છે, પણ પૈસાની સગવડ નથી રહી, એટલે અમે મૂંઝાયા છીએ। હા મહારાજ, પૈસા વિના કાંઈ સમયો થોડો થાય, એ તમારું કહેવું સાચું જ છે। અમે એ વાતે જ તમારી પાસે આવ્યા છીએ। અમને થયું કે સોમબા અમને નિરાશ નહીં કરે। સોમબાને હૈયે ધ્રાસકો પડ્યો, શરીર જરાક ચોળાયું અને મોં પરનો રંગ ફીકો પડી ગયો। વાતને ચોરતા સાવ નિરાશ વદને ગલ્લા તલ્લા કરતા બોલ્યા, અરે મહારાજ, હું તો રહી એકલ પંડી, આવકનું સાધન ક્યાં છે? મારી પાસે તો કશુંય નથી। મહારાજને મનમાં થયું, આ અવળ બુદ્ધિ એમ નહીં માને, જરાક એને રમત રમાડવી પડશે, નહીં તો એ ચમડી તૂટે પણ દમડી નહીં છૂટે। મહારાજ એનો નનૈયો સાચો માને ખરા। જેને પૃથ્વીના બધા લોકોના રંગ ઢંગની ખબર હોય, એ શું સોમબાને નખથી ચોટી સુધી ન ઓળખે? એટલે મહારાજે હળવેકથી કહ્યું, સાચું બોલો સોમબા, તમારા ઘરમાં રૂપિયા મળે તો અમને તમારે આપવા ખરા? છે શરત? હા મહારાજ, તમે જોઈ લ્યો, હું તમારી પાસે ખોટું થોડું બોલું। સોમબાને મનમાં એમ કે ચૂલાની નીચે 2.5 ફૂટ ઊંડે દાટેલો રૂપિયાનો ડાબલો મહારાજને મળે નહીં, પરંતુ ભગવાનને તો કણે કણની પળે પળની ખબર હોય છે। એની પ્રતીતિ કરાવવા તરત ભગુજીને બોલાવ્યા અને ચૂલાની નીચે ખોદાવતા 2 હાથ જેટલું ખોદતા 3000 રૂપિયાનો ભરેલો ડાબલો નીકળી પડ્યો। સોમબા તો ટાઢા બોળ થઈને ઝંખવાણા પડી ગયા। એનો જીવ કળીએ કળીએ કપાવવા લાગ્યો। અરે સુખ ઉડી ગયું, એ કશુંય બોલ્યા નહીં।
મહારાજે ડાબલો હાથમાં લઈને કહ્યું કે જુઓ સોમબા, આ રૂપિયા તો જીવની સાચી કમાઈ માટે ખર્ચવાના છે. જીવને મોક્ષની ગતિ તરફ લઈ જવા માટે આ ધન હોય એટલે કોચવાતા નહીં. એ રૂપિયાથી મહારાજે ધામધૂમથી અન્નકૂટનો સમયો કર્યો. બધા સંતો ભક્તોની જમવાની પંક્તિ થઈ ત્યારે મહારાજે કહેલું કે આ અન્નકૂટ ઉત્સવ સોમભાઈ તરફથી છે. ત્યારે જમવાની પંક્તિમાં વાહ વાહ બોલાઈ ગયેલી, કારણ કે એમની લોભી વૃત્તિ બધા જાણતા હતા. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 68માં લોભને નાસ્તિકપણાનો હેતુ કહ્યો છે. વળી નીતિ શતકમાં પણ લોભ ચેદ ગુણે નિમ, માણસમાં લોભ હોય તો પછી બીજા અવગુણની શી જરૂર છે. પથરા પર ગમે તેટલું પાણી ઢોળાય તો એ ઓગળે કે પલળે નહીં. એમ લોભમાં ગંઠાઈ ગયેલ વ્યક્તિને પાપ પુણ્ય ધર્મ અધર્મનું વિવેક જ્ઞાન વિસરાઈ જાય છે. શ્રીજી મહારાજે ભાદરાના પ્રેમજી વાણિયાની પણ પરાણે રસોઈ જમીને તેનો લોભ છોડાવ્યો હતો. મહારાજનો અવતાર જ તેમના શરણે આવેલ જીવને બ્રહ્મરૂપ કરવા માટે થયો હતો. આ પ્રસંગ પછી શ્રી હરિને બરાબર ખાતરી થઈ હતી કે હજુ પણ સોમબાનો જીવ ઊંડો ઊંડો ધનના લોભમાં બંધાયો છે. એ ટાળ્યા વિના એનું ભજનમાં ચિત્ત બરાબર રહેશે નહીં. એટલે ફરી સોમબાના ઘેર આવ્યા. ફાગણ મહિનાના એ દિવસો છે. ઉતાસણીનો સમયો નજીક આવ્યો. મહારાજે બરાબર આવા ટાણે માગણ બાવો ટેલ નાખે એમ બેસતા જ ટેલ નાખી કે સોમબા, આજ તો અમને ખૂબ ભૂખ લાગી છે, તેથી તમારી પાસે આવ્યા છીએ. તમારી પાસે જે કંઈ ખાવાનું હોય તે જલ્દીથી આપો. અમસ્તાય કદી રસોઈ બનાવતા નહીં એટલે બોલ્યા, અરે મહારાજ, થોડી વાર ખમી જાઓ, ત્યાં હું તમારે માટે થાળ કરાવી લાવું. મહારાજે કહ્યું, ના, અમારે તો અત્યારે જ ખાવું છે. ઓલા કોઠલામાં તમે અડધો રોટલો વધારી મેલ્યો છે, તે આપો ને. બાળકની જેમ મહારાજે હઠ પકડતા સોમબાએ વધારેલ રોટલો કચું કચું જીવે કોઠલામાંથી કાઢી દહીંને રોટલો એક થાળીમાં લઈ આવી પીરસ્યો. મહારાજને જમતા દેખી સોમબાને થયું, હમણાં મહારાજ બધો રોટલો જમી જશે એટલે બટકું ભાંગતા જ મનની ધીરજ ખૂટતા સોમબા બોલ્યા, જોજો મહારાજ, બધું ખાઈ ન જતા, અમારે માટે પ્રસાદી વધારજો. મહારાજે જાણ્યું કે આ જીવ એની મોજથી નથી ખવડાવતો, એમાંય હજુ વાસના રાખી પડ્યો છે કે રાત્રે શું ખાશું. એટલે મહારાજે અડધા રોટલાના 2 સરખા ભાગ કરી 1/4 રોટલો પ્રસાદીનો વધાર્યો અને એક ટુકડો પોતે જમતા જમતા મૂળ વાત માંડી. સોમબા, આ હુતાસણીનો દિવસ હવે નજીક આવ્યો કાં? હા મહારાજ, આપણે સમયો કરશું કે? હા મહારાજ, સમયો તો કરવો જ જોઈએ ને. તો તમે રૂપિયા આપો ખરા. અરે મહારાજ, હવે હું તો સાવ ધોયેલા મૂળા જેવી છું. તમે ઓલી વખતે જ બધા રૂપિયા લઈ ગયા, બીજા ક્યાંથી હોય? સોમબા, ખોટો મોહ રાખો નહીં, અમને બધી ખબર છે, નહીં તો પાછી વાસના રહી જશે. પછી રામાનંદ સ્વામીએ શીતળદાસના ગુરુના શિષ્યને અડધા રૂપિયામાં ચોટેલ કણો ડાબલીમાં દેખાડી કહેલ કે આ તમારા ગુરુ છે, એ સાપનો કણો થઈ પડ્યા છે, તે મર્યા પછી તેની વાસનામાં કણો બન્યા છે તેવું થશે. અરે મહારાજ, પણ મારી પાસે તો થોડી મરણ મૂડી છે. થોડુંક મન છૂટતા સોમબાએ કહ્યું, મરણ મૂડી તમારે શા માટે રાખવી પડે છે? ઓલ્યા નરસિંહ મહેતા કહેતા હતા કે સાચું નાણું મારે સાંભળો રે. એમ અમે તો તમને મળ્યા છીએ તો ભરોસો રાખો ને. ઈ રૂપિયામાં લલચાઈ બેઠા છો તો વાસના છોડો. આજથી રોજ તમને અમારા થાળની પ્રસાદી મોકલશું, બીજું તમારે જોઈએ શું? અને અમે વચન આપીએ છીએ કે અમારા પહેલા તમને અમે અક્ષરધામમાં લઈ જઈશું. આ સાંભળતા જ સોમબા ફોઈનું મન કોળી ઉઠ્યું. અનેક સાધના કરે પણ અક્ષરધામ ન પામીએ તે આમ સહજમાં મળી ગયું એટલે બધું જ મળી ગયું અને તેને તો આજની ઘડી રળિયામણી બની ગઈ. મન ઉફાળે ચડ્યું. એ જ પળે ઊભા થઈ ઓરડાના ઓતરાદા ખૂણાને જાતે ખોદીને દાટેલો ડાબલો કાઢી મહારાજના ચરણે મેલી દીધો. મહારાજે ડાબલો ખોલી રૂપિયા ગણ્યા તો પૂરા 5000 હતા. પારસના સ્પર્શથી લોખંડ સોનું બને તેમ સહેજ મહારાજના સહવાસથી સોમબા નિર્લોભી થઈ ગયા. મહારાજે એ રૂપિયાથી હુતાસણીનો સમયો ધામધૂમથી કીધો અને હુતાસણીના અગ્નિમાં સોમબાનો લોભ હોમ્યો.
તો ભગવાનના ભક્તો આ નવા વર્ષમાં લોભનો ત્યાગ કરજો. ભગવાનની અર્થે તમારી શક્તિ પ્રમાણે થોડું જાજુ ધન અવશ્ય વાપરતા રહેજો. કોઈનું ન રાખી ગિરધારી, વ્યાજ સહિત આપે મોરારી. એ ન્યાયે ભગવાન તમને ઘણું આપશે. એ સાથે જય સ્વામિનારાયણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.